સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના મહાવદી નવમી ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળો અંગરખો પહેર્યો હતો અને ઝરકસી છેડાનું કસુંબલ શેલું કેડે બાંધ્યું હતું ને ઝરકસી છેડાનો ભારે કસુંબલ રેટો માથે બાંધ્યો હતો અને તે પાગમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોઈ પ્રશ્ન પૂછો. ત્યારે મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે, કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે અને તેને ભગવાનને વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. માટે તે સાધુનો અવગુણ ન લેવો અને ગુણ જ લેવો. અને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચ વર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો. પણ કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય, તેને જોઈને તે સાધુમાં બીજા ઘણા ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને જ ગ્રહણ કરે તો તેના જ્ઞાન વૈરાગ્યાદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો, પણ અમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં. અને જો અવગુણ લે નહીં તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય છે. ઇતિ વચનામૃતમ. સાધુ નો અવગુણ ન લેવો. બોલવું આમાં કાયદામાં અપવાદ આપ્યો એનું અપવાદ આમ કોણ જોવે? સીધી વાત જ અમે કરીએ ને. આમાં બુદ્ધિ બહુ વાપરવી પડે, બુદ્ધિ નો ઉપયોગ કરવો પડે. લખ્યું એમ બોલ્યા કરે તો ન ચાલે. દરેક કાર્યમાં વિવેક પેલો. વિવેક એટલે સત અસત નું જ્ઞાન, એનું વિવેક. એ ન હોય ને, જો માખણ છે, ઘી છે, અમૃત તુલ્ય કહેવાય. શું? ઘી માખણ અમૃત તુલ્ય. પણ 100 પાણીએ ધોવો, 100 ફેરે પાણીએ ધોવો એટલે ઝેર થઈ. દરેક માં વિવેક જોઈએ. વિવેક વિનાનો કોઈ શબ્દ જ નથી. ક્યાંય એમ કરવું એમ કહીશ કેટલાક, પણ એમાંય વિવેક હોય. લખે છે ને ચિરકારી થવું આવે કે મોટા પુરુષ કે એટલે તરત કરવું એવું નથી. ચિરકારી થવું, ચીર એટલે વખત લગાડવું, ક્યાંય હા ન પાડવી, જરાક વિવેક ને અવકાશ દેવો. ક્યાં ભાવથી ને કેમ કે છે એ જોવું જોઈએ ને. કઠણ પડે. હા, બોલો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના મહાવદી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા. આજનો દિવસ મહાવદી એકાદશી નો. મહાવદી એકાદશી ને પેલું વાંચો એ નોંધ. એટલે એક વહેલું બોલો.
આજનો જ દિવસ છે, આજ મહાવરી. આજનો દિવસ. ને ધોળો ખેસ પહેર્યો હતો અને ઝરિયાન છેડા વાળો કસુંબલ રેટો વધ્યો હતો ને અસમાની રંગનો ઝરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રીમદ ભાગવત ના 11 સ્કંદમાં જનક રાજા અને નવ યોગેશ્વર ના સંવાદે કરીને કયા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય અને વળી જીવને મોક્ષ નું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મા જ્ઞાન તેને સહિત જે ભગવાન ની ભક્તિ તેને યુક્ત એવા જે ભગવાન ના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મ નું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષ નું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉગાડું થાય છે. તે કપિલ દેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે પ્રસંગ મદરમ પાશા માત્મના કવયો વિદુઃ સએવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. પછી શુકમુનિએ પૂછ્યું છે, અહીં કોક ગામમાં મહેમાન આવ્યા હોય અને તમારે નજીકના સંબંધી આવા થતા હોય, ખબર પડી ફલાણા આવ્યા છે, એ ન બોલાવે તોય તમે જાઓ કે ન જાઓ? ખબર પડી કે ગામમાં આવ્યા છે, 5 પૈસા રિક્ષા ના દેવાય તો દઈને પણ જાઓ. એટલો મહિમા એટલો નથી. ભગવાન ના ભગત નો ઓછો હોય તેને હોય એની હાજી વાત છે, પણ લગભગ એવું ખરું. પ્રસંગ પ્રસંગમ એટલે શું? પ્રસંગ એટલે આસક્તિ. ઉપરથી જ અર્થ કરશો બધી, કારણ કે એ ટેવ જ પડી ગઈ. આ લગભગ જાણે કેમ ઓલા ગામડાના ખેડૂને સમજાવવા હોય, શબ્દ ની અરે સંબંધ જ નહીં. પ્રસંગમ એમાં આસક્તિ ક્યાં શબ્દ છે? એ આસક્તિ થાય? કઈ વિચાર જ ન આવે કે આ પ્રસંગમ છે એ મૂળ શબ્દ ના અક્ષરો છૂટી જાય. સંગ શબ્દ છે, સંગ. પણ તમે હું બોલ્યા આસક્તિ એટલે છે ને આસક્તિ. ખોટું થઈ ગયું બધું. આ તો આ કરીએ ને ખૂબ હું બોલું ને તમે જાણો ભાંજી આજ બહુ સારું કહ્યું, બહુ સારું કહ્યું. તમારે તો એટલું જ બોલવું છે ને, ધારવું નથી, લેવું નથી. શું કહ્યું? આ જોડાણ. પ્રસંગ એટલે જોડાણ. જેમ પ્રસંગ નથી કરતા, જોડાણ કરવું હજી નથી ખબર. ગામડિયા માણસ છે અને અહીંયા આવીને વખાણ થઈ ગયા અને હારા સાધુ કેવાય ગયા. હવે એ આગળ હાલ કેવી રીતે? હવે તો કોઈ થાય એમ નથી. સમજાવો તમે આગળ હાલતો થાય. એ વાત તો મારી સાચી છે અને મારે મગજમાં હુવા જેવું છે. આટલી જિંદગી વહી ગઈ, ખાવડા ને કોઈને જ્ઞાન જ ન મળે, કઈ અમને દુઃખ ન થતું હોય. બુદ્ધિ પ્રમાણે કરે. હા, એ તો એ બરાબર છે, એનો કોઈ વાંધો નહીં. પણ બિલકુલ નહીં, કોઈને નથી. મારા ઉપરથી બોલવા શીખી ગયા. પારાયણો વાંચે છે ને મને બિલકુલ ગમે નહીં ને. હવે તમે વખાણ કરો, એ મારે ક્યાંથી પોહાય? કોઈ નથી. આવી પારાયણ વાંચે તો સ્વામી કોઈ 5 માણસ સાંભળવા આવે નહીં. હા, નો આવે. ઓલી વાંચે તો 5,000 માણસ ભેગા થાય. ના ના, એક માલિપાથી આમ અંકુર જ ન ઉઠે ને. હવે કેવી રીતે મોક્ષ માર્ગ તમે હાલી શકો? આ મોક્ષ માર્ગ છે, રોટલા ખાવાના મળ્યા છે એટલે મજા આવી જાય છે.
માલિપાથી આમ હુંકારો તો આવવો જોઈએ કઈ ક્યાં છે? ઓલો વાદી નથી પણ આંધળી સાકર હોય બધા મંડે આમ બરાબર મોરલી વગાડવા થાય હું ભૂખ હોય દે હે આંધળી સાકર હો એ મંડે મોરલી તૂટી જાય થૂક ગમે એટલું વયું જાય એવડી ફણ માંડતી હશે લગભગ આંધળી સાકર. ખબર જ નથી. આ બધા પગે લાગવા માંડી ગયા. હવે કઈ બીજો વાંધો નહીં, ફળ માંડવાની જરૂર જ નથી. પ્રસંગમ બોલો. જ્ઞાન શું થાય? પછી બોલે નહી તો ઈઠી ભૂંડું પાછું. આ કઉ છું ટેવ જ એવી પડી ગઈ ને બસ બોલવું નહીં. અને બોલે તો એને ઠીક પડે એમ બોલે. આજે કોઈ સાધુ કહેવાય કઈ બોલો. હજી હું વ્યુત્પત્તિ બોલું તો અહીં તમારે બોલાય. આગળ હું પૂછું છું એ બોલવું છે. ન બોલો કઉ છું ને તમે તમારા મગજમાં આવે એ જ વાત કરો. આમાં બોલો કેવી રીતે? કારણ કે આખું આપણે માણસ છીએ ને એ હજી જ્ઞાન નથી કોઈ. માણસ ની રીતે બોલવું જોઈએ ને. આ માણસ ની રીતે બોલાવું આ પૂછીએ છીએ શું અને બોલાય છે શું, એટલે માણસ જ ન કહેવાય. હે તમને પ્રસંગમ પૂછ્યું તો આસક્તિ લાવ્યા. હે જે શબ્દ છે જે અક્ષર છે એ આવ્યો એમાં ભાઈ વળી સમાસ ને વ્યુત્પત્તિ ત્યાં લઈ ગયા. લ્યો એમાં એક કઈ ઓછા નથી. સમજ્યા? નક્કી થઈ ગયું કે આપડે, કારણ કે છોકરાને ભણાવવા એટલે ગડબડિયું જેમ જેમ ભણાવતા હો તો છોકરા તો હાથ પાડે. એટલે ડાયા ધાર્મિક શીખવો છો એ હું જાણું છું કે હું શીખવો છું એવો બધા, પણ હારા એટલે શીખવો છો એટલા એટલા હારા. ના ના વિચાર જ કરતા નથી બિલકુલ. પ્રસંગમ શબ્દ 3 અક્ષર છે એ નો આવડે કે આ 3 અક્ષર શું બોલે છે. એ ખુલાસો ના થાય એ જ ભણતર છે એનું. હા નહી તો હું એ તો કર્યા જ કરે છે ને મને કોઈ દી શાંતિ જ નથી. સાચું કહું છો. આમને મારો દેહ પડી જાય અને આવડા અને સંસ્થા વિખાઈ જાય એનું એને પેટમાં બળતું નથી, એક કઈ ને બળતું નથી. એને તો અમને અત્યારે રોટલા મળ્યા ને આનંદ થી ખાઈએ છીએ ને પીએ છીએ થાય એથી વધારે કઈ નથી. તમારી દ્રષ્ટિએ બરાબર છે, તમારું છે બરાબર, પણ અમને બેટમાં બળતો હોય ને કે આવું ન સમજે કેવા કેવા. હે પ્ર અને સંગ 2 શબ્દ નથી. પ્ર શું છે? તમારી મેળે તો બોલવું નહીં. સંગ એટલે શું? સંગમાં ન ખબર પડે. જોડાણ થાય. તમારે ઉપલક બોલવું, મારે ક્યાં ઉપલક બોલવું? મારે તો શબ્દ ની હારે સંબંધ છે. તમારે શબ્દ છોડી દેવો છે ને બોલવું છે. એટલે ક્યાંથી તમને આવડે? તમારે શબ્દ ની હારે સંતોષ રાખવો નથી ખરો. સંગ એટલે અડું થાય કે ન થાય? ના તમારે તો ઉપલક બોલવું છે ને એ આવવું જોઈએ. શબ્દ ની હારે સંબંધ જ નહીં. પ્ર એટલે વિશેષ કઉ છું ને બધું ટેવ જ એવી પડી ગઈ છે ને ઉપરથી બોલવું. ઉપસર્ગ નો અર્થ જ નથી કઈ. પ્રકર્ષણ પ્રકર્ષણ વળી પાછું તૃતીયા વિભક્તિ નામ લગાડે તો બરાબર બોલ્યા કહેવાય. હે પ્રમા શું આવે? વિશેષ એટલું બોલાતું નથી. હે વિશેષ કીધું. સંગ એટલે જોડાણ. જોડાણ વિશેષ જોડાણ એમ થયું ન થયું? હવે પ્રસંગ શબ્દ નો અર્થ આટલો બધો કઠણ છે, અડધી કલાક કાઢવાનો.
ત્યાં તો આસક્તિ ત્યાંનું ક્યાંય લેવા હે. પ્રસંગમ પછી અજરમ એટલે શું? જર એટલે જૂનું થઈ જાય, જર એટલે જૂનું, અને જૂનું ક્યારે ન થાય એવું એવું એવો પ્રસંગ. અજરમ કોઈ દી જૂનો ન થાય એવો સંગ. પ્રસંગમ અજરમ પાશમ પાશમ એટલે બંધન, દોરડી. દોરડી ન બોલાય પાશ એટલે. પાશ એટલે શું? તો દોરડી ન લખે. પાશ શું કામ લખે? મજબૂત બંધન. પાહલો કેવાય. શું? પાહલો. પાછલો. ઈ પાછલો એવો છે કોઈ દી જૂનો ન થાય. સગા સંબંધી નો સંબંધ કામ પડે તૂટે ખરો, જૂનો ન થાય. સાંભળે ખરું કે અમારો બનેવી છે, હાળો છે, કે બેન છે, ફઈ છે, માસી છે, એ ભૂલી જતા છે. કઈ જ ન બન્યું તો તૂટે ખરું, પણ ભૂલાય નહીં કોઈ. દેહ ને દેહ ના સંબંધી એનો જે પાહલો છે. શું? પાહલો. હા, પાહલો છે. આ હરણ ને પકડે જે પાહલા કરવા પડે, આ માછીયા ને જાળું નાખીને પાહલો કેવાય. એનો પાછલા નો અર્થ તો મેળવવો જોઈએ ને. પ્રસંગમ અજરમ પાશમ આત્મના કવયો વિદુ. આત્માને આ બધો પાહલા છે, વળી ગયા છે. કેને? આત્માને વળી ગયા છે. એ અજરમ, એ અજર છે, કોઈ દી જૂનો થતો નથી. જો આમાં 25 વર્ષ રહે અને એક દી મૂંઝાણો તો જાય ક્યાં? હા, તરત સાંભળે હવે આમાં નથી રહેવું, અહીંયા કઈ મજા આવતી નથી. કોઈનો પાહલો એવો પડ્યો છે એટલે વર્ષે પણ ત્યાં પૂજ્યા ન છૂટક્યો નહીં. પ્રસંગમ અજરમ પાશમ આત્મના કવય વિદુઃ. કવય એટલે શું? કવિ એટલે કવન કરનારા, મનન કરનારા. એટલે કવિઓ બધાય ના, ભગવાન નું કવન કરનારા, ભગવાન ને કેનારા ને ભગવાન નું મનન કરનારા. કોણ કરે ભગવાન નું મનન? ઋષિઓ. બ્રહ્માદિક કવિઓ કહેવાય. આદિ કવિએ બોલો છો શ્લોક ક્યાં આવે? ક્યાં? પેલો ભાગવત નો પેલો. એ તમને યાદ ન આવ્યો ને તો કવિ શબ્દ નો ઋષિ માં લઈ જાવ સાર્થ. જો અને આ બધા હજી તો ઓલા કહે છે ને ખરિયા બહાર નથી નીકળ્યા, ત્યાં તરફ થઈ ગયા કે આપણને બધું આવડી ગયું. કેમ અબદન આમાં શાંતિ થાય? અને તમે આટલા હારા સાધુ કેવાવ અને આ વિચાર ન કરો. લ્યો આજ તમારી ઉપર આવ્યું બધું વારું. વખાણું બોલો. સએવ સાધુષુ કૃતઃ મોક્ષ દ્વારમ અપાવૃતમ. હવે પદચ્છેદ કર્યા કરજો. પાછો એની હારે હાંધો ઉપલબ્ધ લેજો. આની હારે સંબંધ જોડાય એવો ન લેશો. બોલો. સ એવ એટલે શું? આમ પાલીમાં તરત આંચકો આવવો જોઈએ. પ્રસંગમ. અરે એમ હોય હું પ્રસંગમ. સ એવ. સ એટલે શું? આગલા શ્લોક માં જે કીધો પ્રસંગ એ કયો? આગલા પ્રસંગમ અજરમ પાશમ. એ નો બોલ્યા ખરો નો હાલે. સ એવ એમ કે સ એટલે દેહ ને દેહ ના સંબંધીમાં જે પ્રસંગ છે એવો સંબંધ પાછો સાધુ માં થવો. આ ભૂલાય મારી બેન છે ફલાણ ગામી, મારી માસી છે, ભૂલી જાઉં ને? ભૂલાય જ નહીં. એવો સંબંધ સાધુ માં હોય. પણ સાધુ માં જરાક ન બને તો કેવો સંબંધ? તૂટી જાય. તરત તૂટી જાય. કઈ સ એવું સાધુ શુક્ર નો મોક્ષ દ્વાર તો મોક્ષ નો દરવાજો ખુલી ગયો. એની હારે સંબંધ. આ તો ઉપલગ અર્થ મંડે લેવા તરફ. આ શબ્દ ને તો છોડી જ દે તમારે. અપાવ્રતમ એટલે શું? ખુલ્લું.
જો મને ખબર આવડે જ નહીં, કારણ કે હાવ જડતાથી આ ભણ્યા છો બધું. અને ઉપલગ બોલવું, અપાવ્રતમ એટલે આવૃત એટલે બંધ કરવું, અપાવ્રતમ એટલે ખુલ્લી લેવું, એમ અર્થ કરવો છે. આ તો શબ્દ ની હારે તો સંબંધ જ ન રાખો, જ્ઞાન કેથી થાય. હા ઠીક, ઓલા બેઠા હોય અને હસાવવા ને સમજાવી દેવા, પણ તમે તો મૂર્ખ જ રહો. એવડા એ દાંત કાઢતા શીખ્યા, પણ તમે તો મૂર્ખા જ બન્યા. મપાવ્રતમ છે જો, એટલે દરવાજો ખુલી ગયો એમ. જો આટલું થાય તો મોક્ષ નો માર્ગ એને કોઈ આવરણ ન રહે. અપાવ્રતમ, આવૃત બંધ તો એ અપાવ્રત થઈ ગયા. સએવ સાધુ શુક્ર નો એ સંતમાં જોડાણ એવું થાય જેવું દેહ અને દેહ ના સંબંધીમાં જોડાણ છે એવું જોડાણ અહીંયા થાય તો મોક્ષ દ્વારા અપાવ્રત. મોક્ષ નું દ્વારા એટલે દરવાજો એ અપાવ્રત ખુલી. પણ તમારે ઉપરથી બોલવું છે ને, શબ્દ ની હારે સંબંધ નથી. કેવી રીતે સંસ્કૃત જ્ઞાન થાય, વિદ્વાન કેવી રીતે થવાય? અમે રાડ્યું નાખી હોય કરશું, ઓયા જાઉં તમારે મોકળીમાં મજા ખરી પછી. બોલો ચાલો. જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે, જો આવ્યું ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય. જો એ વચનામૃત ગુજરાતી છે ખરું ને, પણ જો શ્લોક નો ભાવ છોડ્યા વિના બોલે અને તમારે શ્લોક આવે ને અર્થ કરવા જાઓ એટલે શ્લોક ને ગરદન મારી નાખી દે એક બાજુ અને પછી પોતાના કલ્પેલા અર્થ બોલો બધાય. ત્યારે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, શ્રીજી મહારાજ તમારા જેવા ડાયા નહીં હો, એટલે આમ બોલે. બોલો. તો એ જીવને મોક્ષ નું દ્વાર ઉગાડું થાય છે. પછી શુકમુનિએ પૂછ્યું છે, ગમે તેવો આપતકાળ પડે ને પોતાના ધર્મ માંથી ન ખસે એ કે લક્ષણે કરીને ઓળખાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરમેશ્વર ના વચન ની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં, એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં. હવે હું બહુ ઝીણું નહીં કહું હો, ઝઘડામાં બહુ ઝીણું છે. પાછા ગોવિંદભાઈ કે હું અમનામાં કયા અરે આ તો બહુ ઝીણું છે. શું કે હવે નથી કેવું. સાધુ પાછા નિરાશ થઈ જાય, રાજી રાખવા. પણ એ અમારા જેવાય થોડા દી રાડ્યું નાખશું પછી આનંદ છે બધા. બસ બોલો. માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે. ઇતિ વચનામૃતમ. એવી રીતે થઈ ગયું, આ ટૂંકું થઈ ગયું. મોટું છે કે નાનું એ જુઓ, એ કોઈનો શ્લોક જરાક આવ્યો એનો અર્થ આવી ગયો. જેટલો આવો તે શ્લોક માં નથી આવી. આનો આમાં બે ભાવ છે. બે ક્યાં બે ભાવ? બીજા ફકરામાં નહીં, આ જે વચન વાંચ્યું એમાં બે વાત છે. કઈ બે વાત? કઈ બે વાત? એક તો ધર્મ માંથી કે પ્રકારે કોઈ દિવસ ખસે નહીં અને મોક્ષ નો માર્ગ કેને હાથ આવે. હા બોલો. શું બે વાત? દેવ સ્વામી બે વાત છે એમાં. તો ઉપર છોડું બોલવું, તમારે ઉપર છોડવાનું ક્યાં માનતો છે? તમે બહુ દેખ્યા એટલે ડરી ગયા કે હવે બોલશું દેખ્યો એટલે તમારી હારી દુશ્મન આવડે છે. ના ના, તો કીધું ને એટલે ડરી ગયા એટલે હવે કોઈ નહીં બોલે. પ્રશ્ન જ બે પ્રકારનો છે. પેલું પૂછ્યું એમાં બે બાબત પૂછ્યું. જો શું ભાગવત
જનક રાજા અને નવ યોગેશ્વર ના સંવાદે કરીને કીધો છે ભાગવત ધર્મ એનું પોષણ કેમ થાય અને મોક્ષ નું દ્વાર ઉગાડું કેમ થાય. હા એમ બે વાત આવીશ કહું કે બે ને તમે ચોખવટથી સમજી ગયા. આટલી બધી અમે માથાકૂટ કરી તો અમારે તો ધ્યાન ત્યાં ઉભું રહ્યું ને. એટલે અમારી બુદ્ધિ પ્રમાણે પકડ્યું હોય પણ તમે જેમ ધારો છો એવું ન સમજાવો. કેથી સમજાય? બે વાત એક ઠેકાણે આવી. કોઈ દિવસ સંત વિના કોઈ વસ્તુ પાર પડે નહીં. જેને અંગે જો ઓલા શીખ લોકો એ ગુરુઓની મહત્તા ગાય છે ને, નાનક ગુરુ કે ગમે એની, એ હાવ હાચી છે, એની ખોટી નથી. પછી એ વિકૃતિ કરીને બગાડી દે એ જુદી વસ્તુ, પણ સિદ્ધાંતો ત્યાં જઈને જ ઉભો રહે અને પોતાનું ડાપણ ગુરુ ની આગળ લાવે. હવે ઈવડો એનું પાર કેદી પડે? હે, એનું પાર કેદી પડે? ગુરુ શા માટે? એ આપણે ભૂલતા હોઈએ તો રસ્તો બતાવે, ત્યારે એનો બતાવેલો રસ્તો તો આપણે કઈ ગ્રહણ કરવો નથી. અને પાછા ગુરુ કેવા છે? હવે ક્યાંથી પાર પડે? કોઈ થી પાર પડે એનું? ત્યારે ગુરુ ને તો ભણાવવા આવે પાછા. તમે આમ છે ના, તમે સમજતા નથી, ફલાણું મને સમજાવવા આવે પાછા. દાંત આવે મનમાં કે આ બિચારા ભૂલા પડ્યા કહ્યું. તમે બધા બેઠા છો ને મેં વળી કહી દીધું. મોક્ષ નું દ્વાર કે એમ ઉઘડે એવું છે હાલો. એટલે આ બધા ઉઘડી ગયું મોક્ષ નું દ્વાર. એમ કે ના ના, માલિપાથી જરાય કોઈને બળતર્યા જ નથી. આ કઈ ઈ મને હસવું આવે. કોઈને દુઃખ નથી કઈ. જે અજ્ઞાન છે એનું દુઃખ છે, કોઈને છે. અજ્ઞાન ને જ્ઞાન માનીને આપણે બેસી ગયા છે. કેવી રીતે આગળ હાલે? અજ્ઞાન ને જ્ઞાન માનીને બેસી ગયા છે. એટલે નિર્ણય પોતે જ કરે. સ્વયં ધીરા પંડિત મન્યમાના ગીતામાં આવે છે. આસુરી સંપત્તિ ને દૈવી સંપત્તિ. આસુરી સંપત્તિ ના લક્ષણ શા અને દૈવી ના શા? હવે એને મેળવો તો તમારું દૈવી માં મળે કે આસુરી માં? એ તો વિચાર કરો. સ્વયં ધીરા પંડિતમ મન્યમાના. પોતે જ પોતાની મેળે બુદ્ધિ વાળા, પોતે જ નિર્ણય કરી લેવાનો. પંડિતમ મન્યમાના. પછી અપરસ્પર સંભૂતમ કિમન્યત કામ હેતુ કામ. જો આ જગત ની આરે કોઈ ઈશ્વર માનવાની જરૂર જ નથી. એ તો આ ભેળા થયા એટલે સૃષ્ટિ ત્યાગ કરે છે. એમાં શું ઈશ્વર વચમાં? આ જગત આખું એમ કે ઈ ત્યાંથી આપણે જુદા નથી. ઈ ભાવમાં જીવન જીવાય છે. જ્ઞાન ક્યાંથી થાય? કેટલા વર્ષ થી અહીંયા? 14 વર્ષ. 14 વર્ષ તો રામચંદ્રજી વનવાસ રહ્યા હતા. બોલો. હું ગમે એટલું ગમે નો એ કઈ મને. હા હારું, પેલા લોટો લ્યાય તો લ્યાવે, ધોત્યું દવો તો ધોઈ નાખ્યું, પથારી કરો તો કરી દેતી. એમાં માને છે. જ્ઞાન ને હારે તો સંબંધ જ નહીં. ઈ તો આપણે જન્મ જ્યાંથી જ્ઞાની જ જન્મ છે. હવે જ્ઞાન કેની પાસે લેવા જાઉં? સમજાય તો ગ્રહણ કરે, ન સમજાય તો શું કરે? સ્વામિનારાયણ નું બહુ હવે ચર્ચા ક્યાં કરે? બહુ કેવાય. બોલો સહજાનંદ સ્વામી. આ સૂર્ય દેખાય સામો, એ તો દેખાય જ નથી. વાંધો વાંધો એને તમે ગપ્પા મારશે. શું કામ આવે નહીં હાથમાં? હાથમાં પોતાની મેળે અર્થ કરીએ તો ન આવે, પણ આ ટેવાઈ ગયા છો બીજી રીતે. કઈ એ ટેવ જ ખોટી છે. બોલો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના મહાવતી એકાદશી ને દિવસ જો કોક બાલની પાઠશાળા સાચી હોય
એમાં આવડા સાધુઓ ભણવા જાય તો એવડા ભણાવે જ નહીં કોઈ. આ ટેવ વાળાને હું પાઠશાળા રાખતી છે કોઈ. આ તો આને ઠીક પડે આ પુસ્તક ભણવું છે તો ઓઈ લોકો આ ભણવું છે. ઠીક પણ હાલી દીધી ભણવાની કઈ રીતિ છે કે નહીં હોય કઈ. સ્વયં ધીરા પંડિતમ મન્યમાના એ આસુરી સંપત્તિ નું લક્ષણ છે. એમાં દૈવી સંપત્તિ આવે ક્યાંથી બોલો. મહાવતી એકાદશી ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબાર માં પોતાના ઉતાળાને વિશે ઉગમણી દ્વાર ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ આવે ને હાથમાં પોતાની મેળે અર્પણ કરીએ તો ન આવે, પણ આ ટેવાઈ ગયા છો બીજી રીતે. કઈ ટેવ જ ખોટી છે. બોલો. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના મહાવદી એકાદશી ને દિવસ જો કોક બાલની પાઠશાળા સાચી હોય એમાં આવડા સાધુઓ ભણવા જાય તો એવડા ભણાવે જ નહીં કોઈ. આ ટેવ વાળાને હું પાઠશાળા રાખતી છે કોઈ. આ તો આને ઠીક પડે આ પુસ્તક ભણવું છે તો ઓઈ લોકો આ ભણવું છે. ઠીક પણ હાલી દીધી ભણવાની કઈક રીતિ છે કે નહીં હોય કઈ. સ્વયં ધીરા પંડિતમ મન્યમાના એ આસુરી સંપત્તિ નું લક્ષણ છે. એમાં દૈવી સંપત્તિ આવે ક્યાંથી બોલો. મહાવતી એકાદશી ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબાર માં પોતાના ઉતાળાને વિશે ઉગમણી દ્વાર ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ સંત તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે, જીવને ભજન સ્મરણ નો તથા વર્તમાન નો એક દ્રઢાવ કેમ રહેતો નથી? જો આવું વાંચતા હોય ને તરત યાદ આવવું જોઈએ કે આપણને એક દ્રઢાવ રહી છે કે નથી રહેતો. હવે કેમ નથી રહેતો એ પોતાની હારે મેળવતા શીખવું જોઈએ. આ તો વાંચવા શીખ્યા, તે આવડા સાંભળવા શીખ્યા, અંગ તો બદલે નહીં. એ વચન આપણે શું કામનું વાંચ્યું એ શું કામનું બોલો. પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે, જીવને ભજન સ્મરણ નો તથા વર્તમાન નો એક દ્રઢાવ કેમ રહેતો નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો અશુભ એવા જે દેશ કાળ ક્રિયા અને સંગ તેને યોગે કરીને રહેતો નથી. અને તે દ્રઢાવ પણ 3 પ્રકારનો છે. જો સાથી નથી રહેતો, અશુભ દેશકાળ નો યોગ થાય તો નથી રહેતો. અહીંયા અશુભ નો છે જોગ માલિપા થતો હોય તો એમ નહીં. જે પૂછું એનો જવાબ આપો. તમે ઉપર છળું બોલવા શીખ્યા છો તો ઉપર છળું તમે ટેવ કાઢી નાખો કે આપણને શું પૂછે છે. આમાં અશુભ દેશકાળ છે છતાં શું થાય છે? આગળ પાછળ થઈ જાય છે, એક સરખો રહેતો નથી. સાથી હું તો એ સાથી થાય છે એનું ધ્યાન રાખું. શું એ કારણ તો ખોલવું જોઈએ ને. દેશકાળ તો હરખો છે પણ સંઘ માં ફેર પડી જતો હોય. સંઘ બજાર જ કોઈ આવે સાહેબ? બજારે તો ના હોય. એ જ્યાં ભેળા રહીએ છીએ એમાં માની પ્રકૃતિ અને પોતાનો ગુણ બીજાનો અગુણ એને કરીને આસુર ભાવ વધતો જાય છે. એ આસુર ભાવ એને ચોંટવા દેતો નથી ક્યાંય પણ. આસુર ભાવ બહારથી નથી આવતો, એ માલિબાથી જન્મે છે. આસુર ભાવ એ આસુર ભાવ આમાં જામતો જાય. પાણી ભરો એકમાં. જો હું સંડાસ જતો હોઉં ને ત્યાં ઓલું રાખ્યું ચાલુ કોઈ ભાઈ પ્લાસ્ટિક ખરું, પણ અમુક દી થાય તો હેઠે પડ્યું જમી જાય છે. પાણીમાં ક્યાંથી આવ્યું પડી જામી. એમાં ભેળારો છો ને
આમાં બીજાનો ગુણ આવે નહીં, પોતાનો જ ગુણ, એટલે ઓલી આસુર ભાવ ની પડી જામતી જ જાય. એ કોઈ રીતે બીજી રીતે એનો છૂટક્યો જ નહીં. હવે એ હંમેશા ને હંમેશા જો પ્રાર્થના કે માફી માગો તો અસુર ભાવ ઓછો થાય, પણ એ તો કોઈ માગે જ નહીં ને. ત્યાં તો એમ જ માન્યું આપણે જ બુદ્ધિ વાળા ને આપણે જ બધું જાણીએ, એટલે અસુર ભાવ દ્રઢ થતો જાય. આ એનું કારણ છે. અહીંયા દારૂડિયા આવે છે કોઈ, એ તાલબ જેવા ચોર આવે છે અહીંયા, કોઈ આવતા હોય તો દેખાડો. પણ જીવની વૃત્તિ નબળીમાં પોતાનું માન અને બીજાનો ખામી અને આપણે પૂરા, એમ જ બધા કામ કરતા હોય. એક ધારું તમારે હો, એટલે આસુર ભાવ દ્રઢ થતો જાય. આસુર ભાવમાં કોઈ દિવસ કલ્યાણનો માર્ગ રહે જ નહીં, એ છિન્ન ભિન્ન જ થઈ જાય. સમજાય તો સમજજો, ન સમજવું જવું. બોલો હું આવ્યું પછી. અને તે દ્રઢાવ પણ 3 પ્રકારનો છે, હા ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. હા એમાં 3 પ્રકાર જો. હા તેમાં જો ઉત્તમ દ્રઢતા હોય હા અને દેશ કાળ ક્રિયા ને સંગ એ જો અતિ ભૂંડા થાય હા. તો ઉત્તમ દ્રઢતા ને પણ ટાળી નાખે. જો તમે ગમે એટલા મજબૂત હો, આવડા 3 વારના નબળા આવ્યા એટલે એનું નિશાન ભગાવી દે. જોયું કોઈ દિવસ જાડવું હોય, જાડવું ડાળવું ઊંચી હોય, ગોવિંદભાઈ ગોગડી જોયું હોય, લવિંગ બાંધે દોરે અને ઈ દોરો ઉપલી ડાળે બાંધે, એટલે લવિંગ આમ જ ઢાલતું હોય હો. અને પછી ઓલા ગામમાં આવે, લગ્ન ને પરણવા આવે, જાનું કેટલી અને ઈ નિશાન પાડવાનું રાખ્યું હોય, એમાં હવ જાનું વાળા આવે બંદૂકો લઈને, અને એના ઇનામ હોય પાછું જે પાડે. લવિંગ એકલું જ ઉડવું જોઈએ, બધા બંદૂક આમ લઈને બરાબર ઉભા હોય હો. પણ કોક ની જડે બાકી જાય ફેલ બધાય ની હો. નિશાન પાડે ઈ જાન પેલા જાય, જે નિશાન પાડે ને ઈ ગામ પેલું એને લીએ. પણ આ તો કેવું છે એમ કે ઈ કેટલું અઘરું હશે. તમારે માયાનો નિશાન આમ તોડી નાખવું એટલે આ લાડવા ખાતે તૂટી જાય એમ ને. કઈ એમાં કઠણ જ નહીં. કેટલું કરવું પડે હે. દાળ હલતી હોય ને લવિંગ લીધું બહુ અઘરું હોય. અઘરું હોય એ નિશાન બાદ થવું છે. વાતું નથી કરવી નકરી સભામાં બેસીને અને કરીએ ને એટલે આવડા વખાણ કરે. એ નિશાન પડતા હશે કોઈ બંદૂક ના વખાણ કરે, એ આવડો આવો હોશિયાર છે, પણ એમ નિશાન પડે વખાણ કરે. એ આપડે તો વખાણ માં આલ્યા હતા, પાડતા શીખ્યા. બોલો હાલો લ્યો. અને કનિષ્ઠ દ્રઢતા અને તો મધ્યમ અને કનિષ્ઠ ની મધ્યમ અને કનિષ્ઠ દ્રઢતા ની તો શી વાત છે. તમે શું બધાય એટલે આમાં કઈ વાંધો નહીં. બોલો હાલો. અને દેશ કાળ ક્રિયા અને સંગ એ અતિ ભૂંડા થાય અને તેમાં પણ દ્રઢતા જેમ છે તેમ એમને એમ જો રહે તો એને પૂર્વ નું ભારે બીજ બળ છે. છૂટા મેલું એકલા ને ભારે પુણ્ય છે. અને દેશ કાળ ક્રિયા અને સંગ અતિ પવિત્ર છે. અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઈ જાય છે તો એને પૂર્વ જન્મ નું તથા આ જન્મ નું કોઈ મોટું પાપ છે. જે આવ્યું તમારે આપણા ભાગમાં છે બધા. ના મંદિર માં ક્યાંક રહેતો હોય તો હજી જાણી બીજા સ્વામી જાણી ખોટું બોલ્યા હોય તો બહુ સારી વાત છે. બોલો. અથવા કોઈ મોટા ભગવાન ના ભક્ત નો દ્રોહ થઈ ગયો છે તે એને નડે છે. કેમ છે દેશ કાળ ક્રિયા અને સંગ રૂડા છે તો પણ એનું અંતર ભૂંડું થઈ જાય છે. જો છે રૂડા છે છતાં બદલતું નથી. હવે કેટલા કહેવાય તો વિચાર કરો. માટે હવે જો મોટા પુરુષ ની સેવામાં ખબરદાર થઈને રહે પછી સેવા તો કરે જ ક્યાં તું છેટો જ રહી નહી તો
કારણ કે આ કોઈ હારા નથી, આપણે એકલા હારા છીએ. જો એ છેટો રહી. બસ બોલો. તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય. અને પાપ બાળે તો પાપ લાગે ને. કોક ને બાળે એટલે એનું પાપ લાગે. એટલે આ દયાળુ સાધુ બળાય કઈ પાપ ને. બોલો. અને જો તે અતિ પાપી નો સંગ થાય તો પાપ નો વધારો થાય. અને અહીં ઘડી થતું નથી, પણ હવે આવડા જાતું નથી. બોલો. અને કઈક સુકૃત હોય તો પણ તે નાશ પામે. જો પૂર્વ જન્મ નું કઈક હશે ને એ આમાંથી વયું જાય રે ને. અને મદિરા પાન ની કરનારીઓ જે પાતર્યો તેના ગળામાં હાથ નાખીને બેસે અને પછી પરમેશ્વર નો વાંક કાઢે, જે મારું મન કેમ ઠેકાણે રાખ્યું નહીં. બરાબર છે. તે તો મહામૂર્ખ, તેને તો મહામૂર્ખ જાણવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે 55 વચનામૃતમ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ